હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણા લાસ્ટ સેશનની અંદર આપણે 3 કોલમના કેસ બુકનો જે સેકન્ડ ક્વેશ્ચન હતો એ કમ્પ્લીટ કર્યો હતો, પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 6. આજના આપણા સેશનની અંદર આપણે નવો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે, જે છે પેટી કેસ બુક. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પેટી કેસ બુક? પેટી કેસ બુક એટલે શું? પેટી કેસ બુક એટલે એવી વસ્તુ કે જે એક આપણા કેસ બુકનો જ એક પોર્શન છે, એક પાર્ટ છે, પણ જેની અંદર આપણે એક અલગ પર્સન કે જેને આપણે પેટી કેશિયર તરીકે ઓળખશું, એને આપણે અમુક રૂપીસ આપી દઈએ અને જે સ્મોલ મિસલેનિયસ એક્સપેન્સીસ હોય, જે ડેઇલી બેસિસ ઉપર એક્સપેન્સ થતા હોય અને જેની અમાઉન્ટ બહુ નાની હોય, એવા એક્સપેન્સીસ પે કરવાની આપણે એને ઓથોરિટી આપી દઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે પર મંથ 2000 કે 3000 રૂપીસ કેશિયરને આપી દઈએ, પેટી કેશિયરને, અને એને કહી દઈએ કે 100 કે 150 રૂપીસ અથવા 200 રૂપીસના એક્સપેન્સ હોય તો એના માટે પરમિશન લેવાની જરૂર નથી, એ તમે તમારી રીતે પે કરી શકો છો, બરાબર? તો એ પેટી કેશિયર કેશ બુકની જેમ બધી વસ્તુ રેકોર્ડ કરશે. એમાં રિસિપ્ટ ખાલી એક જ જગ્યાએથી થશે, હેડ કેશિયર અથવા જે મેઇન કેશિયર છે એની પાસેથી, અને પેમેન્ટ ડિફરન્ટ એક્સપેન્સીસના થશે. તો ડિફરન્ટ એક્સપેન્સીસના પેમેન્ટ થશે, એ રેકોર્ડ કરશે. પછી લાસ્ટમાં મંથ એન્ડમાં ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરશે કે હેડ કેશિયર પાસેથી 2000 રૂપીસ આવેલા છે અને આટલા એક્સપેન્સીસ પે કરેલા છે, ક્લોઝિંગ બેલેન્સ વિલ બી 600 or 700 રૂપીસ. તો આ ટાઈપનું એક આપણે સ્ટેટમેન્ટ બનાવીએ, જેને આપણે પેટી કેશ બુક તરીકે ઓળખશું, કે જે આપણા કેશ બુકનો જે પોર્શન છે એનું ફોર્મેટ કેશ બુક કરતાં થોડુંક અલગ હશે. એમાં આપણે રિસિપ્ટ જે છે ફર્સ્ટ કોલમમાં અમાઉન્ટ લખશું, પછી આપણે પર્ટિક્યુલર્સની કોલમ આવે, ડેટની કોલમ આવે, પર્ટિક્યુલર્સ જે છે એના પછી ડિફરન્ટ એક્સપેન્સીસના જે નામ હશે એ એક્સપેન્સીસના નામ વળી અલગ કોલમ બનાવશું. સેકન્ડ થિંગ, પેટી કેશ બુકની કોઈ ફિક્સ ફોર્મેટ નથી, એટલે કે તમારા બિઝનેસ પ્રમાણે જે એક્સપેન્સીસની તમને એવું લાગે કે આટલા એક્સપેન્સીસ છે રેગ્યુલર બેઝિસ ઉપર થાય છે, તો એટલા એક્સપેન્સીસની અલગ કોલમ્સ બનાવવાની. પોસિબિલિટી છે કે એક જણાની કેશ બુક હોય એની અંદર સેલરી તો નહીં પણ સ્ટેશનરી એક્સપેન્સ આવતો હોય, તો સેકન્ડ બિઝનેસ ની અંદર કદાચ સ્ટેશનરી એક્સપેન્સની કોલમ જ ના હોય, કેમ કે એમને સ્ટેશનરીની રિક્વાયરમેન્ટ જ ના આવતી હોય, બરાબર? તો કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે તમારા બિઝનેસમાં, એ પ્રમાણે તમારે એક્સપેન્સની ડિફરન્ટ કોલમ્સ પ્રિપેર કરવાની થશે. સેકન્ડ થિંગ, પેટી કેશ બુક જે છે બે રીતે મેન્ટેન થઈ શકે. એક સિમ્પલ પેટી કેશ બુક એન્ડ સેકન્ડ ઇમ્પ્રેસ્ડ સિસ્ટમ. ઇમ્પ્રેસ્ડ સિસ્ટમ એટલે શું કે ઇનિશિયલ લેવલે જ્યારે મંથ સ્ટાર્ટ થશે ત્યારે તમને 2000 રૂપીસ 3000 રૂપીસ ફિક્સ અમાઉન્ટ આપેલી હશે. મંથ કમ્પ્લીટ થશે ત્યારે જેટલી અમાઉન્ટ તમારી પાસે અવેલેબલ હશે એ અમાઉન્ટમાં રિમેનિંગ અમાઉન્ટ પાછી એડ કરી દેશે. એટલે કે સપોઝ સ્ટાર્ટિંગમાં આપણે એવું ડિસાઇડ કર્યું હોય કે 2000 રૂપીસ તમને પેટી કેશ બુકમાં આપવાની થશે, તો 2000 રૂપીસ આપેલા છે. ડ્યુરિંગ ધ મંથ આપણે 1400 કે 1500, લેટ્સ સે 1500 રૂપીસનો એક્સપેન્સ છે, તો ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ બુક પેટી કેશ બુક વિલ બી 2000 રિસીપ્ટ minus 1500 એક્સપેન્સ, ક્લોઝિંગ બેલેન્સ વિલ બી 500 રૂપીસ. તો ઇમ્પ્રેસ્ડ સિસ્ટમ જ્યારે હોય ત્યારે આ 500 ની જગ્યાએ સ્ટાર્ટિંગમાં કેટલા હતા 2000 રૂપીસ, તો ક્લોઝિંગમાં પણ 2000 રૂપીસ કરી નાખવાના. 500 રૂપીસ બેલેન્સ છે, 1500 રૂપીસ આપણે મેઇન કેશિયર પાસેથી પેટી કેશિયરને આપી દેશું, એટલે પેટી કેશિયર પાસે પાછા થઈ જાય 2000 રૂપીસ. ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ સેમ રાખવાની જ્યારે સિચ્યુએશન આવે ત્યારે આપણે એને ઇમ્પ્રેસ્ડ સિસ્ટમ ઓફ પેટી કેશ બુક કહેશું. અને એવું કંઈ ના હોય, કઈ ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ ન કર્યું હોય, તો આખી પેટી કેશ બુક જેમ બનાવે છે એ જ રીતે ક્લોઝિંગ બેલેન્સ 500 લખી અને આપણે પૂરું કરી દઈશું. આટલો જ ડિફરન્સ છે ઇમ્પ્રેસ સિસ્ટમ અને સિમ્પલ સિસ્ટમની અંદર, સિમ્પલ પેટી કેશ બુકની અંદર, બાકી કોઈ ડિફરન્સ નથી. તો આપણે પેટી કેશ બુકનો એક સમ છે એ ડિસ્કસ કરીએ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 7, પ્રિપેર પેટી કેશ બુક ફ્રોમ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ ઓફ રાકેશ. રાકેશની બુકની અંદર જે ટ્રાન્ઝેક્શન છે એના ઉપરથી પેટી કેશ બુક પ્રિપેર કરવાની છે. ડિફરન્ટ એક્સપેન્સીસ છે, એના બેઝ ઉપરથી ફોર્મેટ આપણે જોઈ લઈએ. આટલા અલગ કોલમ્સ છે આપણે પ્રિપેર કરવાના થતા. પેટી કેશ બુક ઓફ શ્રી રાકેશ, સૌથી પહેલા રિસિપ્ટ, જે અમાઉન્ટ હેડ કેશિયર પાસેથી આવશે એ આપણે રિસિપ્ટ કોલમમાં લખશું. પછી ડેટ કોલમ, પછી પર્ટિક્યુલર કોલમ, વાઉચર નંબર, ટોટલ એક્સપેન્સ. આ સપોઝ તમને એવું કીધું હોય કે એક ટ્રાન્ઝેક્શનની અંદર બે થી વધારે ટ્રાન્ઝેક્શનના એક્સપેન્સ પે કરેલા હોય, એક જ ટ્રાન્ઝેક્શનમાં 2 થી વધારે એક્સપેન્સીસ પે કરેલા હોય, તો આપણે અહીંયા ટોટલ એક્સપેન્સ લખશું અને ઇન્ડિવિજ્યુઅલ એક્સપેન્સ જે છે ઇન્ડિવિજ્યુઅલ કોલમમાં લખશું. ટોટલ એક્સપેન્સ પછી ડિટેલ્સ ઓફ એક્સપેન્સ કે જેમાં વેજીસ, સ્ટેશનરી, પોસ્ટ ટેલિગ્રામ,
કેરેજ અને રેલવે ફ્રેટ. આ 5 કોલમ જે છે આપણે ડિફરન્ટ એક્સપેન્સની પ્રિપેર કરેલી છે અને લાસ્ટ કોલમ છે લેજર ફોલિયો. આઈ હોપ આમાંથી એક પણ કોલમનું મારે એક્સપ્લેનેશન આપવાની રિક્વાયરમેન્ટ નથી, કેમ કે વાઉચર નંબર એટલે શું એ તમને કેશ બુકના ફોર્મેટની અંદર આપણે શીખવાડેલું છે. પર્ટિક્યુલર્સ આ અમાઉન્ટની જ કોલમ છે. ડેટ જે તારીખે ટ્રાન્ઝેક્શન થયું એ રેકોર્ડ કરશું. ટોટલ એક્સપેન્સ જે પેમેન્ટ કરેલું હોય ઇન્ડિવિજ્યુઅલ કોલમની અંદર જે એક્સપેન્સીસ પે થયા હોય એ કોલમમાં એક્સપેન્સ લખશું. અને લેજર ફોલિયો એટલે લેજરની અંદર જે પેજ ઉપર આ ટ્રાન્ઝેક્શન હોય એ પેજ નંબર લખવાનો. એઝ અ સ્ટુડન્ટ લાઈફ તમારે આ ક્યારેય લેજર ફોલિયોની અંદર કોઈ વસ્તુ લખવાની આવતી નથી એક્સેપ્ટ કોન્ટ્રા એન્ટ્રી માટે સી જે લખીએ છીએ એ. ક્લિયર? વન બાય વન ટ્રાન્ઝેક્શન ચેક કરીએ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન August 2019, first date, opening balance with petty cashier rupees 1000. Opening balance છે 1000 rupees. તો એની ઇફેક્ટ આવશે રિસિપ્ટ સાઇડ. ફર્સ્ટ ઓગસ્ટ રિસિપ્ટ સાઇડ 1000 rupees અને લખશું પર્ટિક્યુલર્સમાં ટુ બેલેન્સ ડોટ ફોરવર્ડ. રિસિપ્ટ કોલમની અંદર 1000 ટુ બેલેન્સ ડોટ ફોરવર્ડ. હવે જો જ્યારે રિસિપ્ટ સાઇડના ટ્રાન્ઝેક્શન હશે ત્યારે આગળ 2 લગાવશે. આપણે કેશ બુકની અંદર પણ એવું જ કરતા હતા. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડેબિટ સાઈડ જે રિસિપ્ટ હોય એના ટ્રાન્ઝેક્શનમાં 2 લગાવતા હતા અને પેમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં બાય લગાવતા હતા. તો જ્યારે એક્સપેન્સના ટ્રાન્ઝેક્શન આવશે ત્યારે આપણા પર્ટિક્યુલર્સ એક જ છે, અહીંયા બાય લખશું અને જ્યારે રિસિપ્ટ હશે ત્યારે 2 લખશું. ઓપનિંગ બેલેન્સ ટુ બેલેન્સ ડોટ ફોરવર્ડ અને 1000 રૂપીસ ઓપનિંગ બેલેન્સ છે રિસિપ્ટમાં લઈ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ચીફ કેશિયર. હેડ કેશિયર, ચીફ કેશિયર, મેઇન કેશિયર એની પાસેથી આપણને અમાઉન્ટ મળી છે 700 રૂપીસ. તો પેટી કેશ બુકની રિસિપ્ટ થશે. રિસિપ્ટ કોલમમાં 700 આવશે. ડેટ ફર્સ્ટ ઓગસ્ટ અને ટુ કેશ અકાઉન્ટ. ટુ કેશ અને અમાઉન્ટ આવશે 700 રૂપીસ. ક્લિયર? ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એ ઓપનિંગ બેલેન્સ છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે કેશ રિસીવ્ડ ફ્રોમ હેડ કેશિયર અથવા ચીફ કેશિયર. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન થર્ડ પેઇડ ફોર કેરેજ રૂપીસ 100. હવે એક્સપેન્સના ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થયા. કેરેજ માટે 100 રૂપીસ પે કરેલા છે. ડેટ આવશે 3rd ઓગસ્ટ. ટુ કેરેજ અકાઉન્ટ. ટુ કેરેજ માટે પે કર્યું છે. ટુ કેરેજ અકાઉન્ટ કેટલા રૂપિયા પે કર્યા છે? 100 રૂપીસ. એ ટોટલ એક્સપેન્સમાં આવશે. પછી આ 100 રૂપીસ છે શેના માટે પે કર્યા છે? કેરેજ. તો કેરેજની કોલમમાં 100 રૂપીસ લખશું, બાકી કોઈ જગ્યાએ અમાઉન્ટ નહીં લખવું. સાવ સિમ્પલ છે. આઈ હોપ બધાને ક્લિયર થયું હશે. જેટલા રૂપીસ પે કર્યા હોય, સપોઝ આમાં એક સાથે એક કરતા વધારે, સપોઝ આ ટ્રાન્ઝેક્શનમાં એમ કીધું કે પેમેન્ટ ઓફ કેરેજ 100 એન્ડ સ્ટેશનરી રૂપીસ 200. તો ટોટલ એક્સપેન્સ થઈ જાય 300 રૂપીસ. સ્ટેશનરીમાં 200 અને કેરેજમાં 100, ટોટલ 300. ક્લિયર? એક કરતા વધારે ટ્રાન્ઝેક્શન એક સાથે થયા હોય, પેમેન્ટ કરેલું હોય, તો એ બધા ટ્રાન્ઝેક્શનનો ટોટલ એક્સપેન્સ છે એ ટોટલમાં લખશું અને ઇન્ડિવિજ્યુઅલ જે અમાઉન્ટ છે ઇન્ડિવિજ્યુઅલ એક્સપેન્સની કોલમમાં લખશું. હવે બધાને ક્લિયર થઈ ગયું હશે કેવી રીતે આ એન્ટ્રી થઈ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. 7th પેઇડ વેજીસ રૂપીસ 250. ડેટ આવશે 7th ઓગસ્ટ. બાય વેજીસ ટોટલ એક્સપેન્સ વિલ બી 250 અને વેજીસ ફર્સ્ટ કોલમની અંદર 250. બાકીની કોઈ કોલમમાં કોઈ પણ અમાઉન્ટ નહીં આવે. મૂવિંગ ફર્ધર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન રેલવે ફ્રેટ. પેઇડ રેલવે ફ્રેટ રૂપીસ 200. એટલે ટોટલ એક્સપેન્સમાં 200 આવશે અને રેલવે ફ્રેટની કોલમમાં 200. ચેક કરીએ. 8th ઓગસ્ટ બાય રેલવે ફ્રેટ ટોટલ 200 અને આ 200 રૂપીસ લાસ્ટ કોલમ છે આપણું રેલવે ફ્રેટ, એની અંદર આવશે 200 રૂપીસ. બાકીના બધા કોલમમાં કોઈ અમાઉન્ટ નહીં આવે. આઈ હોપ બધાને ક્લિયર થતું હશે, થઈ જાય છે કે આ ટ્રાન્ઝેક્શન કેવી રીતે આપણે રેકોર્ડ કરીએ છીએ. બરાબર, સાવ સિમ્પલ છે, કોઈ કન્ફ્યુઝન નથી આમાં. 10 પેઇડ ફોર પેપર એન્ડ રિફિલ રૂપીસ 50. પેપર એન્ડ રિફિલ માટે આપણે પેમેન્ટ કરીએ તો એ શું કહેવાય આપણા માટે? સ્ટેશનરી કહેવાય. તો સ્ટેશનરી ડાયરેક્ટલી ક્વેશ્ચનમાં કીધું નથી કે પેઇડ ફોર સ્ટેશનરી, પણ જે વસ્તુ લીધી છે પેપર અને રિફિલ એના માટે આપણને 50 રૂપીસનું પેમેન્ટ કરેલું છે એ કીધું છે. તો આ ટ્રાન્ઝેક્શન સ્ટેશનરી થશે, સ્ટેશનરીમાં રેકોર્ડ થશે. ડેટ આવશે 10th. બાય સ્ટેશનરી 50 રૂપીસ ટોટલ અને સ્ટેશનરી સેકન્ડ કોલમ જે છે એની અંદર આવશે 50.
નેક્સ્ટ 12 પેઇડ ફોર ટેલિગ્રામ 60 ટેલિગ્રામ માટે 60 રૂપીસ પે કરેલા છે. 12 ઓગસ્ટ બાય પોસ્ટ એન્ડ ટેલિગ્રામ 60 રૂપીસ અને થર્ડ કોલમ પોસ્ટ એન્ડ ટેલિગ્રામ છે એની અંદર આવશે 60 રૂપીસ. ક્લિયર બધાને? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 15 પેઇડ ફોર વેજીસ 120 15th ઓગસ્ટ બાય વેજીસ ટોટલ એક્સપેન્સ 150 અને વેજીસ છે ફર્સ્ટ કોલમ, તો ફર્સ્ટ કોલમમાં આવશે 120 120 રૂપીસ ટોટલમાં અને વેજીસ કોલમમાં 120. મૂવિંગ ફર્ધર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 18 પેઇડ ફોર રેલવે ફ્રેઇટ ₹40 રેલવે ફ્રેઇટના 40 રૂપીસ પે કરેલા છે. ડેટ આવશે 18th ઓગસ્ટ બાય રેલવે ફ્રેઇટ ટોટલ એક્સપેન્સ 40 રેલવે ફ્રેઇટ લાસ્ટ કોલમ એમાં આવશે 40 રૂપીસ. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 25 પેઇડ ફોર કેરેજ ₹150 25th ઓગસ્ટ બાય કેરેજ ટોટલ એક્સપેન્સ 150 અને કેરેજ છે સેકન્ડ લાસ્ટ કોલમ ફોર્થ કોલમ સ્ટાર્ટિંગથી કેરેજ વાળી કોલમમાં આવશે 150 રૂપીસ. મૂવિંગ ફર્ધર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન પેઇડ ફોર સ્ટેશનરી ₹70 રૂપીસ સ્ટેશનરી માટે પે કરેલું છે. તો સ્ટેશનરીનું પેમેન્ટ છે 30 ઓગસ્ટ બાય સ્ટેશનરી ટોટલ એક્સપેન્સ વિલ બી 70 એન્ડ સ્ટેશનરી કોલમની અંદર આવશે 70 રૂપીસ. તો ફ્રેન્ડ્સ આ સાથે બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થયા. લાસ્ટમાં આપણે જે એક્સપેન્સીસ ઇન્ડિવિજ્યુઅલ છે એ ઇન્ડિવિજ્યુઅલ એક્સપેન્સીસના ટોટલ કરશું અને જે ટોટલ એક્સપેન્સ છે એ કોલમનો પણ ટોટલ કરશું. ઇન શોર્ટ એક્સપેન્સીસના બધા જે કોલમ્સ છે એનું આપણે ટોટલ કરશું. ટોટલ એક્સપેન્સીસ 1040 વેજીસ કોલમનો ટોટલ થશે 370 સ્ટેશનરી કોલમનો ટોટલ થશે 120 પોસ્ટ એન્ડ ટેલિગ્રામનો ટોટલ થશે એક જ અમાઉન્ટ છે 60 રૂપીસ કેરેજનો ટોટલ થશે 250 રૂપીસ અને રેલવે ફ્રેઇટનો ટોટલ થશે 240. ફ્રેન્ડ્સ આ એક્સપેન્સીસ જે છે એનો ટોટલ કરશો 370 પ્લસ 120 તો પણ તમને ટોટલ એક્સપેન્સ મળી જશે 1040. રાઈટ? એટલે આપણે એક્સપેન્સીસની કોલમ જે છે એ બધાનો ઇન્ડિવિજ્યુઅલ ટોટલ કર્યો, ટોટલ એક્સપેન્સનો પણ આપણે ટોટલ કમ્પ્લીટ કરી લીધો. નેક્સ્ટ સ્ટેપ રિસિપ્ટમાંથી ટોટલ એક્સપેન્સીસ માઇનસ કરી અને જે બેલેન્સ હોય એ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની છે. રિસિપ્ટ સાઇડનો ટોટલ 1000 પ્લસ 700 1700 એ બંને સાઇડ લખેલું છે. 1700 માંથી 1040 માઇનસ કરીએ તો 31st ઓગસ્ટ લાસ્ટ ડેટ ઓફ ધ મંથ ઓગસ્ટની અંદર 31st લાસ્ટ ડેટ હોય 31st ઓગસ્ટના બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ જે ઓપનિંગ બેલેન્સ 1000 હતી એમ 31st ઓગસ્ટના ક્લોઝિંગ બેલેન્સ કેટલી છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. 1700 એમાંથી 1040 રૂપીસ જે આપણો ટોટલ એક્સપેન્સ છે એ માઇનસ કરીએ તો રિમેનિંગ અમાઉન્ટ આવશે 660. એટલે 31st ઓગસ્ટ 2019ના ક્લોઝિંગ બેલેન્સ છે આપણી 660 એ નેક્સ્ટ ડેટ 1st September 2019 to balance brought forward amount will be 660. ઓગસ્ટની જે ક્લોઝિંગ બેલેન્સ છે 660 that will be opening balance for September 660. ફ્રેન્ડ્સ તો આ જે એક્ઝામ્પલ હતું એ હતું સિમ્પલ પેટી કેશ બુક. આની અંદર જે ડિટેલ્સ ઓફ એક્સપેન્સ છે એક્સપેન્સની કોલમ ચેન્જીસ થઈ શકે. આમાં કન્વેયન્સ એક્સપેન્સ આવી શકે, મિસલેનિયસ એક્સપેન્સ આવી શકે ડિપેન્ડિંગ અપોન ટ્રાન્ઝેક્શન વિચ ઇઝ ગિવન ટુ યુ ઇન ક્વેશ્ચન. એના બેઝ ઉપરથી આપણે કોલમ પ્રિપેર કરવાની થશે. ડિફરન્ટ કોલમ્સ આપણે બનાવવાની. કોઈ ફિક્સ ફોર્મેટ નથી. હા એટલું ફિક્સ છે ફર્સ્ટ કોલમ વિલ બી રિસિપ્ટ કોલમ, સેકન્ડ કોલમ વિલ બી ડેટ કોલમ, થર્ડ કોલમ પર્ટિક્યુલર, વાઉચર નંબર એન્ડ ટોટલ એક્સપેન્સ. ધેન જે કોઈ પણ એક્સપેન્સીસનો કોલમ છે એ જેટલા એક્સપેન્સીસ અવેલેબલ હશે એટલા બધા એક્સપેન્સીસ આપણે કોલમ બનાવવી પડશે. તો એ બધી કોલમ્સ આપણે બધા સમની અંદર અલગ અલગ કોલમ્સ હશે. ક્લિયર? આ સિમ્પલ પેટી કેશ બુક છે. હવે આ જ ક્વેશ્ચન જો તમને એવું કીધું હોય કે પ્રિપેર પેટી કેશ બુક વિથ ઇમ્પ્રેસ્ડ સિસ્ટમ તો શું થાય? 660 રૂપીસ છે
ઓપનિંગ બેલેન્સ હતી 1000 રૂપીસ, તો 1000 માઇનસ 660 રિમેનિંગ અમાઉન્ટ આવશે 340 રૂપીસ. એ આપણે મેઇન કેશિયર પાસેથી મંગાવી લઈએ અને ક્લોઝિંગ બેલેન્સ 1000 કરી નાખીએ. એટલે 660 ની જગ્યાએ ક્લોઝિંગ બેલેન્સ થઈ જાય 1000 રૂપીસ, જે આપણે હેડ કેશિયર પાસેથી મંગાવી લઈએ. એટલે કે સ્ટાર્ટિંગમાં જે આપણી પાસે બેલેન્સ છે એટલી જ બેલેન્સ પાછી નેક્સ્ટ મંથમાં માટે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ રહે. આ સિસ્ટમથી જો પ્રિપેર કરવાનું કીધું હોય તો એને કહેવાય ઇમ્પ્રેસ પેટી કેશ બુક, અને કાંઈ ના કીધું હોય તો સિમ્પલ પેટી કેશ બુક, જે આપણે અત્યારે પ્રિપેર કરેલી છે એ રીતે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ બધાને પેટી કેશ બુકનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે એક જ સમાની અંદર ડિસ્કસ કરીએ છીએ. આજનો આપણો સેશન અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. આ સેશનનું મટીરિયલ જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે નવા ટોપિક સાથે મળશું. નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.